ભચાઉમાં આવેલી જયશ્રી નર્સિંગ હોમ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ડોક્ટરની બેદરકારીને કારણે બાળકનું મોત થતાં પરિવારે ડોક્ટર પર આક્ષેપો કર્યા. ફરી એકવાર ભચાઉની જયશ્રી નર્સિંગ હોમ હોસ્પિટલ આવી વિવાદમાં, જેમાં અગાઉ બોગસ ડોક્ટરના પ્રકરણમાં વિવાદમાં આવી હતી. શું બનાવ હતો આજનો? બનાવમાં એવું હતું કે ડૉક્ટર લલિત ઠક્કર ભચાઉ બસ સ્ટેશનની બાજુમાં ગલીમાં એમનું હોસ્પિટલ છે, એ બેદરકારીથી હાલે છે. બેદરકારી એટલે કાલે સવારના 6-7 વાગે વામકાના રાજુબેન રબારી કરીને એમને દાખલ કર્યા હતા અને સાંજે 6-7 વાગે રાત્રે બાળક હાથમાં દઈ દીધું જન્માવીને કે બાળકને કાંઈ તકલીફ હતી, બાઈને તકલીફ હતી, બાળક અંદર પાણી પી ગયું હતું. કોઈ જાતની જાણ કર્યા વગર એમને બાળકને આપી દીધું અને કીધું કે તમારું બાળક જન્મ્યું. અને પૂરેપૂરી બેદરકારી એના સાથે જે મનુ કરીને છે, ડૉક્ટરની ડિગ્રી નથી અને ડિલિવરીના કામ કરે છે, એના વિરોધમાં અમે આજે સમગ્ર ભચાઉ તાલુકા રબારી સમાજના યુવાનો તથા આગેવાનો ભચાઉ પોલીસ સ્ટેશનમાં મનુના અને ડૉક્ટર લલિત ઠક્કરના વિરોધમાં ફરિયાદ કરવા આવ્યા છીએ. શું પોલીસનો શું જવાબ છે? પોલીસે એવું કીધું કે તમે અરજી દો તો અમે એના વિરોધમાં FIR લઈને આગળની કાર્યવાહી કરશું. ડૉક્ટર લલિત ઠક્કરના વિરોધમાં આ બનાવ 2-3 વખત બની ગયા છે. એ મનુના કારણે જ એક બાળક જાતું રહ્યું છે. અગાઉ એક ગઢવીબાઈને તકલીફ પડી હતી, એને માંડ સ્ટ્રેલિંગ હોસ્પિટલમાં જઈને બાઈ બચી હતી. અને અગાઉ 2-3 કિસ્સા બન્યા છે અને પેપરમાં પણ આના વિરોધમાં આવી ગયું છે. અગાઉ પણ એના વિરોધમાં ફરિયાદ થઈ છે, પણ કોઈ એના વિરોધમાં હજી કોઈ એવા પગલાં નથી લેવાના કે એનું કોઈ લાયસન્સ ડૉક્ટરનું રદ થાય કે એને કંઈ કાયદેસરની કાર્યવાહી થાય એવું હજી કંઈ બન્યું નથી. એટલે અમારી અત્યારે એ જ માંગ છે કે મનુના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થાય અને ડૉક્ટર લલિત ઠક્કરનું લાયસન્સ રદ થાય. રજૂઆત એવી હતી કે અમારા એક સમાજના બેન હતા, રાજુબેન, એમને ગઈકાલથી એડમિટ કરેલા હતા. જે ડૉક્ટરની બેદરકારી પહેલાં પણ ઘણી વખત 3 થી 4 વખત આવી રીતે થઈ છે અને જીવ જોખમમાં ઘણી વખત મૂકાણા છે. અને હમણાં એનાથી અગાઉ પણ એક કિસ્સો એવો બનેલો કે એમના બોગસ ડૉક્ટર પણ પકડાયેલા, એમના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી. એટલે આવું એક હોસ્પિટલ નહીં, ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરે તો તપાસનો વિષય છે. અને ખાસ જે ડિલિવરી પર્સનની જે આપણે હોસ્પિટલો છે, એ હોસ્પિટલમાં ખાસ કરીને લગભગ જોઈએ તો 100માંથી 5 જ બેન નોર્મલ થતી હોય છે, બાકી 95 બહેનો તો સિઝેરિયન જ કરતા હોય છે. યાની કે 50,000-60,000ના બિલ જ, એના સિવા કોઈ નહીં. અને આપણી ભોળી પ્રજાને ખાલી નાનું મોટું જે કોઈ રિપોર્ટ બતાવી કે ભાઈ આ તમારા સિઝેરિયન કરવું જ પડશે, અને આ લોકો ડરી અને એના કારણે અમુક 50,000-60,000 રૂપિયા સુધીના બિલ પણ ભોગવતા હોય છે. જેનાથી આગળ આ પણ એક વિષયનો તપાસ છે કે કેમ આગળના સમયના નોર્મલ ડિલિવરી થઈ જતી, અત્યારે શું કારણ હશે. એના કારણે ખાસ એક કમાવાનો ધંધો કરીને આ ટાઈપનો બેઠા છે. એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાની લાઈનમાં, કમાવાની લાઈનમાં આવા બધા બનાવો ખાસ કરીને વેટ એન્ડ વેકેન્સી કરવા માટેના હિસાબથી આ બનાવ બનતા હોય છે. કઈ હોસ્પિટલ હતી? ડૉક્ટર લલિત ઠક્કર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.